નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીના ભાગ 3ની અંદર જે પાઠ નંબર 11 આપવામાં આવેલો છે આપણા વાહનો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ધોરણ જે છે આપણું 3 એની જે સ્વાધ્યાય પોથી અને એની અંદર પણ પાઠ નંબર 11 આપણા વાહનો। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વાહનોને ઓળખો અને તેનું નામ લખો, તે વાહનોનું કોષ્ટકમાં વર્ગીકરણ કરો। જો સર્વપ્રથમ છે કાર, ત્યાર પછી છે રેલગાડી અને ટ્રેન, ત્યાર પછી છે જહાજ અને ક્રૂઝ, ત્યાર પછી તમે જોશો તો અહીંયા આવશે બસ, ત્યાર પછી છે હેલિકોપ્ટર, ત્યાર પછી છે સાયકલ, ત્યાર પછી આપણે જોઈએ તો સબમરીન, હોટ એર બલૂન અને ઊંટગાડી। ત્યાર પછી તમે જોઈ શકો છો કે નાવડી અથવા તો હોડી, અહીંયા વિમાન અને એરોપ્લેન, ત્યાર પછી છે ટ્રેક્ટર। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જમીન ઉપર ચાલતા વાહનો, તેમાં આવશે કાર, રેલગાડી, ટ્રેન, બસ, સાયકલ, ઊંટગાડી અને ટ્રેક્ટર। પાણી પર ચાલતા વાહનો, તેમાં આવશે જહાજ, ક્રૂઝ, સબમરીન, નાવડી અને હોડી। આકાશમાં ચાલતા વાહનો તો હેલિકોપ્ટર, હોટ એર બલૂન, વિમાન અને એરોપ્લેન। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પ્રશ્ન નંબર 2, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું, નીચેનામાંથી કયું વાહન વીજળીથી ચાલે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, બુલેટ ટ્રેન। બીજું, નીચેનામાંથી કયું વાહન ગેસથી ચાલતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ટ્રેન। ત્રીજું, કમલેશભાઈને તાત્કાલિક અમદાવાદથી દિલ્હી જવાનું થયું છે, તો તે કયા વાહનમાં ઝડપથી પહોંચી શકશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વિમાન। ચોથું, કયા વાહનમાં સૌથી વધારે મુસાફરો પ્રવાસ કરી શકે? તો જવાબ આવશે વિકલ્પ સી, ટ્રેન। પાંચમું, કયા વાહનમાં ઈંધણની જરૂર પડતી નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, બળદગાડું। છઠ્ઠું, દીપ તેના પરિવાર સાથે જૂનાગઢ ફરવા ગયો છે। દીપને ગિરનાર પર્વત ઉપર જવું છે, પણ તે થાકી ગયેલો છે, તો શામાં બેસીને ઉપર જશે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ઉડન ખટોલા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, કાવ્યના મામાને અમેરિકા જવું છે, તો તે કયા વાહનનો ઉપયોગ કરશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વિમાન। આઠમું, ધરાને દરિયામાં મુસાફરી કરવી છે, તો તે કયા વાહનનો ઉપયોગ કરશે? તો જવાબ આવશે વિકલ્પ સી, જહાજ। નવમું, દર્દીને તાત્કાલિક સારવાર આપવા માટે કયા વાહનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, એમ્બ્યુલન્સ। 10મું, જયેશભાઈની દુકાનમાં આગ લાગી છે, તો તે આગ ઓલવવા માટે કયા વાહનને બોલાવશે? જવાબ આવશે વિકલ્પ બી, લાઈ ભંબો। 11મું, 108નો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, દર્દીઓને ઝડપથી દવાખાને પહોંચાડવા। 12મું, નીચેના પૈકી કયા વાહનને પૈડા હોતા નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, જહાજ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। એમાં વાહનનું નામ છે બસ, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, 6 પૈડા સાથે। બળદગાડું, એને જોડીશું આપણે વિકલ્પ ડી, 2 પૈડા સાથે। રિક્ષાને જોડીશું વિકલ્પ બી, 3 પૈડા સાથે, અને કારને જોડીશું આપણે વિકલ્પ એ, 4 પૈડા સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, તમે કયા કયા વાહનો જોયા છે? તો મેં કાર, રિક્ષા, બસ, ટ્રેન, સાયકલ, સ્કૂટર, ટ્રેક્ટર, ટેમ્પો, ટ્રક, બોટ, વિમાન વગેરે વાહનો જોયા છે। બીજું, તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે? તો મેં કાર, બસ, સાયકલ, રિક્ષા, ટ્રેન, ઘોડાગાડી અને બળદગાડી વગેરે જેવા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે। ત્રીજું, તમે મુસાફરી કરી ન હોય તેવા વાહનોના નામ લખો। તો મેં વિમાન, હેલિકોપ્ટર, જહાજ, હોટ એર બલૂન, સબમરીન વગેરે વાહનોમાં મુસાફરી કરી નથી। ચોથું, તમારા ઘરે કયા કયા વાહનો છે? તો મારા ઘરે કાર, મોટરસાયકલ, સાયકલ વગેરે છે। પાંચમું, પહેલાંના સમયમાં કયા વાહનોમાં મુસાફરી કરવામાં આવતી હતી? તો પહેલાંના સમયમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી અને સાયકલમાં મુસાફરી કરવામાં આવતી હતી। છઠ્ઠું, જો કોઈના ઘરે વાહન ન હોય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનનો ઉપયોગ કરી શકે? તો ઉત્તર, જો કોઈના ઘરે વાહન ન હોય તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બસ, રિક્ષા, ટેક્સી અને ટ્રેનનો ઉપયોગ કરી શકે। સાતમું, 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે કરવામાં આવે છે। ત્યાર પછી 8મો સવાલ, પહેલાંના સમયમાં કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી
કરવા માટે થતો હતો. તો પહેલાંના સમયમાં ઘોડો, ઊંટ, બળદ, હાથી, ગધેડો વગેરે જેવા પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી કરવા માટે થતો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વાહનને ઓળખી અને તેનું નામ અને ઉપયોગ લખો. તો વાહનનું નામ આવશે એમ્બ્યુલન્સ. ઉપયોગ દર્દી, અકસ્માતગ્રસ્ત વ્યક્તિ અથવા તો ખૂબ બીમાર માણસને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે ઉપયોગ થાય છે. વાહનનું નામ છે ફાયર બ્રિગેડ. ઉપયોગ આપણે જોઈએ તો આગ બુઝાવવા, આગમાં ફસાયેલા લોકોને બચાવવા અને અકસ્માત સ્થળે મદદ કરવા માટે થાય છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એના વાહનનું નામ છે પોલીસ વેન. એનો ઉપયોગ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા, પેટ્રોલિંગ કરવા, ગુનેગારોનો પીછો કરવા અને તાત્કાલિક સ્થળે પહોંચવા માટે. ત્યાર પછી જે વાહન આપણને આપેલું છે એનું નામ છે ટ્રેક્ટર. તેનો ઉપયોગ થશે ખેતરમાં હળ ચલાવવા, વાવણી કરવા, પાકની લણણી કરવા અને ખેતી સંબંધિત અન્ય ભારે સાધનો ખેંચવા માટે. ત્યાર પછી જે વાહન છે એનું નામ છે ક્રેન. એનો ઉપયોગ થશે બાંધકામ સ્થળો ઉપર ભારે વસ્તુઓ ઉંચકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે. ત્યાર પછી આપણને આપવામાં આવેલું છે જેસીબી. એનો ઉપયોગ શું થશે તો કે જમીન ખોદવા, ખાડા પૂરવા, બાંધકામના કાટમાળને હટાવવા અને રસ્તા બનાવવામાં મદદ કરવા માટે. ત્યાર પછી આપણને જે વાહનનું નામ આપ્યું છે એનું નામ છે ટોઈંગ વાન. ઉપયોગ તો કે રસ્તા ઉપર ખરાબ થયેલા, અકસ્માતગ્રસ્ત અથવા તો ગેરકાયદે પાર્ક કરેલા વાહનોને ગેરેજ કે અન્ય સ્થળે લઈ જવા માટે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ચિત્રમાં આપેલ વાહનની સરખામણી કરી અને નીચે આપેલ માહિતી ભરો. ક્યાં ચાલે છે તો કે આ જે વાહન છે એ બસ તે જમીન ઉપર, કાર પણ જમીન ઉપર અને હોડી પાણી ઉપર. કેટલા પૈડા હોય છે તો બસને 4 હોય છે, કારને 4 હોય છે અને હોડીને 0. આશરે કેટલા માણસો બેસી શકે તો બસમાં 30 થી 50, કારમાં 4-5 અને હોડીમાં 2 થી 4. હવે ઈંધણ વપરાય છે તો બસમાં પણ વપરાશે, કારમાં પણ વપરાશે અને હોડીમાં નહીં વપરાય. પ્રદૂષણ ફેલાવે છે તો બસ અને કાર ફેલાવશે, હોડી નહીં ફેલાવે. સમય કેટલો લે છે તો બસ અને કાર ઓછો લે છે જ્યારે હોડી વધારે લે છે. ઝડપ કેટલી છે તો કે બસ અને કારની વધારે હોય છે જ્યારે હોડીની ઓછી હોય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વાહનોને ગતિને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો વિમાનને જોડીશું બળદગાડા સાથે, બસને જોડીશું સાયકલ, સાયકલને જોડીશું રિક્ષા સાથે, ટ્રેનને જોડીશું મોટરસાયકલ સાથે, ચડતા ક્રમમાં ગોઠવવાનો છે તો સર્વપ્રથમ બળદગાડું, ત્યાર પછી સાયકલ, ત્યાર પછી રિક્ષા, ત્યાર પછી મોટરસાયકલ, ત્યાર પછી બસ, ટ્રેન અને વિમાન. તો મિત્રો, અહીંયા આપણે આ જે સ્વાધ્યાય પોથીના ભાગ 3 છે તેનો આ જે ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, તમને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.